આપણે થોડીક વાર તોડીએ, કાંટા ન વાગે તો. આમાં તો કાંટા વાગે નક્કી ન હોય. આ કઢી શું કહેવાય? આ કચોરી અને મરચા. ચાલો તમારે ખાવ. હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારું બધાનું ફરી એક વખત મસ્ત મજાના વ્લોગની અંદર. તો સૌથી પહેલાં ગુડ મોર્નિંગ, જય માતાજી અને રામ રામ. આઈ હોપ કે તમે બધા મજામાં જશો ને આપણે જો મજામાં છીએ એટલે વ્લોગ બનાવીએ છીએ. અને જો સવારમાં મસ્ત મજાના નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે. ને ફ્રેશ થઈને આપણે જો સરસ મજાની પહેલાં ચા મૂકી દીધી. જો સરસ મજાની ચા આપણે આ બાજુ મૂકી દીધી. ને આ બાજુ અમારે મેડમ જો મકાઈના રોટલા બનાવે છે સવારમાં. મકાઈનો રોટલો તો એક તો સરસ મજાનો મકાઈનો રોટલો બનાવી નાખ્યો છે ને બીજો બને છે ને સવારમાં આવું કામકાજ ચાલે અમારે જો. અને આપણે મસ્ત મજાની ચા મૂકી દીધી છે. ચાલો સવારમાં ચા તો પીવી જ પડે. નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે ને બધા ગયા છે લગ્નમાં ને અમે બે જ છીએ. તો એ રોટલા જાનમાં ગયા છે ને આપણે જો ચા બનાવીને રોટલા બનાવવાનું, પછી શાક બનાવવાનું, પછી ખાઈ લેવાનું. તો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. ચેનલ ઉપર ના હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયો સારો લાગે તો. વરસાદ ચાલુ છે અને બહાર વરસાદ ચાલુ છે પણ થોડી વારમાં તમને બતાવું. પહેલાં તો ચા ઉભરાઈ ગયું છે તો વિડીયોની અંદર કન્ટિન્યુ બન્યા રહેજો. ફેમિલી જુઓ, આપણે સરસ મજાની રસોઈ થઈ ગઈ છે અને આપણે જો જમવા બેસી ગયા છીએ. જમવામાં શું છે એ તમને બતાવું, કારણ કે સવારમાં તો હું આજે બકાલું લાવ્યો હતો. અને રસોઈમાં તો પહેલાં તો તમને બતાવી દઉં બિલાડી. જો અમારે બિલાડી રસોઈમાં બિલાડી નથી, બિલાડી આંટા મારે. અને રસોઈમાં તો જો આજે અમારે ગુવારનું શાક, મકાઈનો રોટલો, કાકડી અને આ બાજુ સાઈઝના ગ્લાસ છે. અને અમારે મેડમ તો જો ભૂખ બહુ લાગી છે, બહુ લાગી એટલે બેસી ગયા છે ને આપણે પણ બેસી ગયા છીએ. ચાલો તો સવારમાં જમી લઈએ અને પછી આપણે ફરી પાછા મળીએ. આ કઢી શું કહેવાય? આ કચોરી અને મરચા. ચાલો તમારે ખાવું હોય તો બધા આવી જાઓ. બોલો એમ તો કે ખાવાની તો લાવી લો. હાલો બસ લ્યો, હાલો બધા એક એક લઈ લ્યો. તો જો ફેમિલી મસ્ત મજાની કચોરી આવી ગઈ છે. અમારે જો સેવભાઈ લઈ લીધી ને આપણે બેઠા છીએ. તો ચાલો મસ્ત મજાની એક કચોરી ખાઈ લઈએ ને પછી આપણે પાછા મળીએ. જો બધા અમારે ફેમિલી જો વાગી ગયા છે સાંજના 6 જેવું થયું છે ને 6 વાગે આપણે જમવા બેસી ગયા છીએ. આખો દિવસ કેમ પૂરો થઈ ગયો ખબર ન પડી, પણ હવે જમવા ટાણે યાદ આવ્યું કે વિડીયો એટલે જો ચાલુ કર્યો ને જમવામાં સેવ ટામેટાનું શાક, પૂરી, દાળ, ભાત. અને મેડમે જો અમારે ચાલુ કરી દીધું છે. સૌથી પહેલા ખાવાનું પહેલા તો આવું કંઈક છે અમારે. એવું કંઈક છે ને એકબીજાને ખવડાવવું. અમારે કંઈક કે શું એમ કહું હાથે હાથે એકબીજાને ખવડાવો એ. એવું તમે ખવડાવો? અરે તમે એ તમને ખવડાવે ને તમે એને ખવડાવો. ખવડાવો છો એમ કે હા, પતિ પત્ની શું કામ ના એકબીજાને ખવડાવે નહીં તો. સાચી વાત છે ભાઈ, એકબીજાને ખવડાવવું પડે. ચાલો તો અમે જમી લઈએ પહેલા. ચાલો તો જમી લઈએ ને પછી આપણે પાછા. જો આપણે સરસ મજાનું જમી લીધું ને જમીને થોડીક વાર ઠંડો પવન ખાધો, કારણ કે વાતાવરણ સારું હતું આજનું. જો કાલે તો વધારે વરસાદ બહાટી કરતો હતો, અત્યારે કાંઈ છે નહીં. અને આપણે આવી ગયા છીએ લીંબુડી છે અમારે જો એક બાજુમાં. સરસ મજાના લીંબુ થઈ ગયા છે ને મેડમ જો આ બાજુ શું કરે? લીંબુ લઉં છું. લીંબુ સરસ મજાના લીંબુ તોડવાનું કામકાજ ચાલુ છે. તો લીંબુ તો સારા જો, લીંબુ તો સારા છે. લીંબુ તો થઈ ગયા છે મોટા મોટા. લીંબુડી સારી છે, પાણી સારું મળ્યું એટલે લીંબુડી સારા છે. અને અમારે મેડમ તોડે છે. આપણે થોડીક વાર તોડીએ, કાંટા ન વાગે તો. આમાં તો કાંટા વાગે નક્કી ન હોય. જો સરસ મજાના લીંબુ છે. તો ચાલો થોડીક વાર આપણે લીંબુ તોડી લઈએ પછી આપણે મળીએ. લીંબુડી કેવી છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે લીંબુ કેવા છે. જો આવા છે લીંબુ. તો ચાલો પહેલાં તોડી લઈએ આપણે, પછી આપણે પાછા મળીએ. આ બાજુ ટ્રેન જાય છે, જો બાજુમાં ટ્રેન છે પતો. જો ચૂક ગાડી જાય છે. તો બેઠેલી ક્યારે ટ્રેનમાં? યસ, એવું? કેટલી વાર બેઠી. શું વાત કરે? તો પછી તો ચાલો આપણે લીંબુ તોડવાનું કામકાજ ચાલુ કરી દઈએ. ફેમિલી જો ફાઇનલી આપણે રાજકોટ પહોંચી ગયા. સાંજે 10 વાગ્યાની બસ હતી. 10 વાગે આપણે બેઠા હતા ને સવારે 6 વાગે પહોંચ્યા રાજકોટ. રાજકોટ પહોંચીને પહેલાં મસ્ત મજાના નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા, કારણ કે આખી રાતનું ટ્રાવેલિંગ કર્યું હોય
આખી રાત તો સુઈ ગયા હતા, ઓલ્ડ આવ્યા ને જાગ્યા હતા, બાકી તો આરામ જ કર્યો છે. પણ તો ટ્રાવેલિંગ કર્યું એટલે મસ્ત મજાના કલાક ફ્રેશ થઈ ગયા અને ફાઇનલી રાજકોટ પહોંચી ગયા. તો હવે આ વિડીયોને આપણે અહીંયા પૂરો કરવા જઈ રહ્યા છીએ. વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લીધો. વિડીયો સારો લાગે તો લાઈક કરી લીધું. મળશું જ આવા એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, રામ રામ ને બાય બાય.